મારા સૌ ખેડૂત મિત્રોને નમસ્કાર। મોરબી, ધાંગધ્રા અને માળિયા આ ત્રણેય કેનાલો આવતીકાલથી ચાલુ થઈ જશે અને ધીમે ધીમે આગામી 24-48 કલાકમાં છેડા સુધી પાણી પહોંચી જશે। એટલે સૌ ખેડૂત મિત્રોની મારી પાસે રજૂઆત આવેલી હતી અને એના અનુસંધાનમાં આવતીકાલથી આ ત્રણેય કેનાલોમાં પાણી છૂટવાનું શરૂ થઈ જશે। સાથે સાથે જે ધાંગધ્રામાં જે ખેડૂત મિત્રોનો જે અતિવૃષ્ટિના હિસાબે જે પાક સહાયની જે વાત હતી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પી.કે. પરમાર અને અમે બંને મળી અને રાઘવજીભાઈ કૃષિ મંત્રીને અને સૌ અધિકારીઓને રજૂઆત કરી હતી। ખેડૂતોએ જે ફોર્મ ભરેલા છે એ ફોર્મને જ માન્ય રાખી અને તમામ જેને ફોર્મ ભર્યા છે એ તમામ ખેડૂતોને વળતર મળે એ પ્રકારનું કામ કરવા માટેનું મંત્રીશ્રી અધિકારીને સૂચના આપી છે અને એ પ્રકારે જેટલા પણ ફોર્મો ભરાયેલા છે એ તમામને સહાય મળશે ને એ રીતની એમને ખાતરી આપી છે। તો ધાંગધ્રામાં આખા સુરેન્દ્રનગર જિલ્લામાં 75,962 ખેડૂતોને પાક સહાય ચૂકવવાની બાકી છે અને એ પૈકી 21,362 આપણા ધાંગધ્રાના બાકી છે। તો આ તમામને સહાય મળી જશે એવી રીતની મંત્રીશ્રીએ ખાતરી આપી છે અને આવતીકાલથી કેનાલ શરૂ થઈ જશે। કેનાલ રિલેટેડ કંઈ પણ બીજા પ્રશ્નો હોય તો મારા પીએ નીતેશભાઈ પટેલનો સંપર્ક કરજો અને જ્યાં જે પ્રશ્ન હશે તો એ સોર્ટ આઉટ થઈ જશે। પાણીનો કંઈ તૂટો નથી, પાણી ખપ પૂરતું વાપરજો અને સાથે સાથે એક મારી વિનંતી છે કે પીઆઓ બહુ નહીવત હોય છે, હેક્ટરે બહુ નોમિનલ એમાઉન્ટ લેતા હોય છે। તો ખેડૂત મિત્રોએ પીઆઓ 5-7% ખેડૂતોએ ભર્યો છે તો બીજા પણ થોડાક સક્ષમ ખેડૂતો હોય એ બહુ નોમિનલ રકમ હોય છે, હેક્ટર દીઠ કંઈક 450 આસપાસ જ હોય છે। તો વીઘા દીઠ તો બહુ ઓછા 100 રૂપિયાથી પણ નીચું આવતું હોય છે। તો મારી સૌ ખેડૂત મિત્રોને પણ કરબદ્ધ પ્રાર્થના છે કે નર્મદાનો પીઆઓ ભરી દે। થેન્ક યુ।